આણલા તેરવા હાયલા રો બાબા આણલા તેરવા હાયલા રે સામાતે મળ્યા યજમાન રાજા સુપનયવલા આયો રે અરે વીરા પોકરણ ગણના રાજા અજમલ પાપી પેટે વાંચ્યા છે વીરા જો આપણે વાંચ્યા ના સુગંધ લઈ અને જો આપણે ગગલાની વહુના આણા તેડવા જઈને વીરા તો આપણો ગગલો પણ બહુ વાંજો રે મને થોડી વાર આપણા ઉભા રહી અવળું ફરીને હમણાં મહારાજની સવારી જતી રહે અરે વીરા પ્રધાન હા મહારાજ અજરાબાની ભાઈઓ કોઈ સારા કામે જતા હોય એવું લાગે છે હા મહારાજ આજ આપણને બંનેને જોઈને અવળું ફરીને શા માટે ઊભા રહી ગયા છે તો જાવ જઈને તપાસ કરો બહુ સારું મહારાજ હા વીરા એવડો ફરીને કેમ યુગાનો મારી ભાઈઓ એવડો ફરીને કેમ યુગાને કાણાની બેક ઘેર ભૂલાવીના પર જાણી નાણાની બેક ઘેરે બોલા રે નાની બેક તમારી માટે નાની બેક તમારી માટે એ કામીયુને કડલા ઘેર ભૂલાવીના પર જાણી કામીયુને કડલા ઘેર બોલા રે બપોરિયા બાપ ઘેર ભૂલાવીના પર જાણી બપોરિયા બાપ ઘેરે બોલા રે નાતાળી પગડી ઘેર ભૂલાવીના પર જાણી નાતાળી પગડી ઘેરે બોલા રે નામેલા કર્યું ઘેર ભૂલાવીના પર જાણી નામેલા કર્યું ઘેરે બોલા રે બધું તમારી સાથે હોવા છતાં જૂઠું શા માટે બોલો છો? અરે વીરા પ્રધાન હા રબારી ભાઈઓ આપના મહારાજાને પૂછતા આવો કે રબારી ભાઈ સાસુ અને સત્ય કહેશે તો આપના મહારાજાને રિશ્તો નહીં છોડે ને હા મહારાજ અરે હા વીરા પ્રધાન રબારી લોકો એવું કહે છે કે આપના મહારાજાને સાસુ અને સત્ય કહેવાથી રિશ્તો નહીં છોડે ને અરે વીરા પ્રધાન હા મહારાજ રબારી ભાઈઓને કહો જે પણ વાત હોય સત્ય જણાવે કે જણાવે ને વીરા તો એને રાજમાંથી ઇનામ આપવામાં આવશે અને જો જૂઠું બોલે ને વીરા તો એને કાળિયા ઠાકરના સોગંદ આપી આજે સત્ય બોલાવરાવો વીરા સત્ય બોલાવરાવો બહુ સારું મહારાજ હા વીરા હા રબારી ભાઈઓ સાસુ અને સત્ય કહેવાથી અમારા મહારાજને જરાય રીસ નહીં શકતી સારી કે સોરો હજારો ગુના માફ છે સાફ સત્ય વાત કહો તો તમને ઠાકર ભગવાનના સોગંદ છે રબારી ભાઈ અરે વીરા ઠાકર ભગવાન એટલે આપણા ઈષ્ટદેવ કહેવાય વીરા એના સોગંદ ન ખવાય ચાલો માટે આપણે બંને ભાઈ તેમને સત્ય જણાવે અરે મહારાજના શરણોમાં રૈયતના નમન છે મહારાજ અરે હરે બરે ભાઈઓ આજ નાના મુખે કદાચ મોટી વાત થઈ જાય ને તો એ મહારાજ અરે આપની રૈયત જાણી ભોળડી પ્રભા જાણી અમને માફ કરજો મહારાજ અરે હારા બરે ભાઈઓ આજે મને માં નહીં સંકોચ રાખતા વગર તમારા મંડળાની વાત મને જણાવો વીરા એ હો રબારી કહું ને રાજના સાંભળો હે કરું મારા દિલડાની વાત કરું મારા મનડાની વાત રબારી કહું ને રાજના સાંભળો શું વાત કરો છો ની ભાન તો છે ને રબારી ભાઈઓ રબારી કહું ને રાજના સાંભળો
મારી ભાઈઓ બોલો મહારાજ. આજે સમજવામાં તમારે કાંઈ ભૂલ તો નથી થતી ને વીરા? કારણ કે આજે લાચા, લક્ષ્મી અને સગુણા જગદંબાને ઝાંખી પાડી આવી ત્રણ દીકરીઓ આજે મારા આંગણે રમી રહી છે. તો વાંજીઓ કઈ રીતે કહેવા વીરા? આજ વાંજીઓ કઈ રીતે કહેવા? અરે હા મહારાજ, એ વાત તો અમે પણ જાણીએ છીએ કે જગદંબાને ઝાંખી પાડે એવી લાસા, લક્ષ્મી અને અહીંયા કેરો હાર એવી તમારી સગુણા ત્રણ દીકરી આપણા રાજમહેલની અંદર રમે છે મહારાજ. હારા મારી ભાઈઓ, પણ જો આપણા ગયા પછી જો એકાદ લૂલો લંગડો કે બાડો પુત્ર હોય ને મહારાજ, તો આપના ગયા પછી આ પોકરણ ગઢની ગાદી સંભાળે મહારાજ, પોકરણ ગઢની ગાદી. નહીં તો એક સમયના આ ગાદીને મણવણના તાળા લાગે મહારાજ, મણવણના તાળા લાગે. હારા મારી ભાઈઓ, આજે તમારી કેવી વાત પણ મને સત્ય લાગે છે વીરા. માટે આજે જો તમારે અવળા શિકોના થયા છે ને વીરા,